હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવારના વાગી ગયા છે 8:15. હેલો ગાઈસ, તો આપણે રમીને આવી ગયા છીએ અને આરાધ્યા જો અહીંયા કંઈક કરે છે. હેલો, તો જો આજે સન્ડે હતો તો ચાલો વાગી ગયા છે 5 વાગવા આવ્યા છે અને આપણે તો ચાલો આપણે ભેળ બનાવી દઈએ કેમ કે ઈને પડીકા ખાઈને તોય તે છે ને ધરાતા ભેળ થઈ ગઈ છે રેડી. તો જેને ખાવી હોય એને આવી જાવ. તો જો અહીંયા આપણે ધાબે આવી ગયા છીએ. હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. તો સાંજ થઈ ગઈ છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવારના વાગી ગયા છે 8:15 અને આપણે જો ઉઠીને ફ્રેશ થઈ ગયા છીએ અને મમ્મી અહીંયા નાસ્તો બનાવે છે. આપણે બનાવવું લોટ બાંધું છું નીચે બીજો કામ કરીને આવી. તો જો નાસ્તામાં નાસ્તામાં ભાખરી ગરમા ગરમ ચા ભાખરી ને ઘી તાજું ઘી કાલ કોંદી બનાવ્યું ને ને ઘી ને ભાખરી ચા આરાધ્યાને જો ચા બિસ્કિટ ખાવાના છે. આરાધ્યા અત્યારમાં ઉઠીને આવી ગઈ. તો કાંઈ નહીં, જો એવું બધું ચાલે છે અત્યારમાં. તો અને હજી તો બધા ઉઠે છે, નાવા ધોવાનું હાલે છે, નાસ્તા પાણી બાકી છે. તો સવારમાં એ બધું કામ ચાલુ છે હજી તો. રાત તો આરાધ્ય જો સ્કૂલે રજા છે, સન્ડે છે તો બધા વહેલા ઉઠી ગયા. આમ ઉઠાડવા હોય ને ત્યાં ન ઉઠે અને આજે જો ઉઠી બેસી ગયા છે. હેલો ગાઈસ, તો આપણે રમીને આવી ગયા છીએ અને આરાધ્યા જો અહીંયા કંઈક કરે છે. એ રમવા નથી ગઈ અને જો ટીવી જ જોવે છે અને મમ્મીનું અહીંયા હજી કામ નથી થયું. હા, આજ તો રવિવાર હતો, મોડા ઉઠ્યા છે, ક્યાં કામ પતે અને મને પાછું થોડું ઘણું હરતું નથી. માથું દુખે છે સવારનું અને ધીમે ધીમે કામ કરું છું. જો હજી પોતાનું વાસણ એ બાકી છે. આજ ક્યાં સ્કૂલે જવું છે તમારે એટલે ઉતાવળ ન હોય ને હા, એટલે એક કાન બંધ થઈ ગયો, જો દાંત પડી ગઈ છે. તો હવે કાનમાં શું મેલ હોય કે હું હોય જોવું પડશે જરીક. કાન ક્યારનો હવારનો બંધ થઈ ગયો છે. તો ધીમે ધીમે પોરો ખાતા ખાતા કામ કરું છું એટલે પછી વાર લાગે ને કામમાં. 10:30 તો થઈ ગયા છો. તો હવે થોડાક 4-5 વાસણ છે, વાસણ ઉઠી લઈ પછી પોતા મારી પછી રસોઈ બનાવીશ. ભલે ને. હેલો, તો જો આજે સન્ડે હતો તો આપણે જો માથું ઓળવાનો પણ ટાઈમ નથી મળ્યો. આજ તો એટલું મોડું થઈ ગયું હતું અને પછી ફટાફટ કામ પતાવ્યું ને ફટાફટ રસોઈ બનાવી અને જો અહીંયા જમી પણ લીધું છે ને આરાધ્યા બેન આજ તો કામ કરવા લાગી ગયા છે. કા આરાધ્યા? જો બધો હંકેલો એને કર્યો છે આજ તો. આરાધ્યાએ મસ્ત હંકેલો કરી લીધો છે, બધું વસ્તુ ઠેકાણે મૂકે છે અને વાસણ પણ આજ તો ઉટકાવવાની છે એવું છે. આરાધ્યા જો એ સારું પાણી દીખા રાખજે. એ લોટો પાણી ફિલ્ટરનું સારું ભરેલું છો, રાખી દે ત્યાં. હા, એ ઉટકવામાં મૂકી દે, ગ્લાસ ઉટકવાના અને પાણી સારું ભર્યું છે ને એ રહેવા દે. તો આજ તો જો આરાધ્યા કામ કરવા મળી છે તો હમણાં જો બધું કામ મને કરી દે હો. કા આરાધ્યા? જો એક એક વાસણ વાડામાં મૂકવા મળી છે અને ઉટકાવાય બેહવાની છે આજ તો એમ કે છે. હે હા, તું પોતું મારે છો હું ન હોઉં ત્યારે વાસણે ઉટકી દેશો? તો આજ તો મને મજા નથી. લે ને તો કરી દે ને તો. હે આરાધ્યા, પોતું મારી દઈશ ને? હે તો જો આજ તો બેન કામ કરવા માંડ્યા છે. હવે શું કરવાનું એમ? હવે હાવણી લેવાની. હવે શું કરવાનું? હવે હાવણી લેવાની, પછી જો બધે કચરા વાળવાના, પછી પોતા મારવાના, પછી વાસણ ઉટકવા બેસવાનું. હા, ઈ તો કઈ રીતને વાળવાનું તને પેલા આવડે છે? હે પેલા પંખો બંધ કરવો પડે બેન, આમને ન વળાય કચરા. હા, આરાધ્યાને સરસ વાળતા આવડે છો. આખા હોલમાં બધે વાળવાનું છે હો અને આગળ બાર રવેશમાંય વાળવાનું. અને અહીંયા જો અમારા તારક મહેતા તો આખો દિવસ ચાલુ જ હોય, કન્ટિન્યુ. બપોરના સવારનું ટીવી ચાલુ છે. હવે અત્યારે હુએ ને ત્યારે બંધ થાય, ત્યાં ઓલા ભાઈ જોવા વહી આવશે. અમે હુવા જાહું ને એટલે ટીવી તો બંધ થવાનું જ નથી આખો દિવસ. આજ જો આરાધ્યા મસ્ત કચરા વાળવા મળી છે અને ચાલો આપણે વાસણ ઉટકવા બેસી જઈ. આરાધ્યા કરશે કચરા પોતા. કરીશ ને આરાધ્યા?
તો જો આરાધ્યા મસ્ત કચરા વાળવા હે પ્લેટફોર્મ કેમ સાફ કરશો એમ એ હું કરી દઈશ ને સાફ તને તારે ખાલી નીચે નીચે પોતું મારી દેવાનું હું ઉપર બધું સાફ કરી દઈશ તને પ્લેટફોર્મ ને બધું પછી વાસણ ઉટકાવીશ તું પાછા મને હા બે થઈને પાછું વાસણ ઉટકશું એમ કરશો ને તો હાલો હું પોત પ્લેટફોર્મ તને સાફ કરી દઉં ને તો ચાલો આપણે આરાધ્યાને પ્લેટફોર્મ સાફ કરી દઈએ અને આરાધ્યા બેન કચરા વાળે છે અત્યારે તો કાંઈ બહુ વેરાણું નથી કેમ કે હજી હમણાં મેં કેટલા વાગે 11:30 તો પોતા કર્યા એટલે સારું જ છે એટલે આરાધ્યા જો જેવું કરે એવું આજે એને કરવા દેવાનું છે નીચે પોતું કેમ કે બગડ્યું જ નથી જો જરીકે અત્યારે ક્યાંય બગડ્યું નથી એટલે આરાધ્યાને હું કહીશ એ રીતને આરાધ્યા પોતા કરશે અને પછી અમે બે મા દીકરી થઈને વાસણ ઉટકશું તો એ રીતને છે પછી કપડાં પણ જો મસ્ત રેડી થઈ ગયા સુકાઈ ગયા છે તો એ પણ હંકેલવાના છે બે હંકેલશું નાના નાના તો હંકેલીશ તો આજ તો આરાધ્યા બધું કામ મને આરવાર કરાવવાની છે જો પછી અમે ફ્રી થઈ જઈએ ને એટલે પછી વેલા હાર સૂઈ જાય કા આરાધ્યા પછી સૂઈને ઉઠીને પાછા કન્ટિન્યુ કરશું તો જો આ રીતનું છે અમારું રનિંગ કામ ચાલુ છે અને કીર્તન વયો ગયો છે ઉપર કોમ્પ્યુટર ચાલુ કરીને બેસી ગયો છે નાટક જોવા માટે તો હવે ઉપર એસી ચાલુ કર્યું હોય શું કર્યું હોય કાંઈ ખબર નથી હવે શું કરતો હોય તો જમીન તરત વયો ગયો છે ઉપર તો હાલો આપણે ફટાફટ કામ ફિનિશ કરી લઈએ કા આરાધ્યા હા આખા હોલમાં વાળવાનું બધે પોતું જ ખાલી એટલામાં ફેરવવાનું તો ચાલો ફટાફટ કામ ફિનિશ કરી લઈએ આપણે અને પછી મળી પાછા તો ચાલો વાગી ગયા છે 5 વાગવા આવ્યા છે અને આપણે જો ઉઠી ગયા છીએ અને ચા પાણી મસ્ત પી લીધા છે આરાધ્યા જો તો રેડી થઈ ગઈ છે માથામાં તેલ બેલ નાખીને કા આરાધ્યા આજ રવિવાર હતો ચા દૂધ પીધું હા ઠીક આજ જો રવિવાર હતો ને તો આરાધ્યાએ માથું ધોયું હતું તો અત્યારે તેલ પણ નાખી દીધું એને ઉઠીને અને આ જો બપોરનો સીઆઈડી જોવે છે હમણાં તો સીઆઈડી એક હળ્યો છે એટલે હું નકરી સીઆઈડી જ ચાલુ હોય અત્યારે નીચે આવીને એટલે આપણે એ જ ચાલુ હોય તો કાલનો દી પેપર છે પછી તો પાછો સ્કૂલ ચાલુ જ છે ને એટલે સારું નિરાશ થવા પાછે આવશે 5:30 એટલે બપોર વચ્ચે છે ને હુવાય નહીં ને હુવાય નથી દેતો એવું કરે છે તો ચાલો હવે આપણે થોડોક તડકો ઓછો થાય એટલે ટેરેસ સાફ કરવા જવાનો વિચાર છે જો તડકો ઓછો થાહે અને હિંમત થાહે તો ઉપર જાશું એ રીતનું છે એટલે જોઈએ હવે આગળ કેમ કે અત્યારે તો ફૂલ તડકો છે એટલે ઉપર જવાય એવું નથી કેમ કે ગરમી ચડી જાય એવું છે અને તડકોય લાગે એટલું છે તો જો ચકલી મસ્ત અહીંયા બેસી ગઈ છે મસ્ત ચકલી બેસી ગઈ છે અહીંયા તાર ઉપર તો ચી 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 કરે છે એક ધારી ક્યારની તો જો હિંમત થશે અને મન થશે તો ઉપર ટેરેસ સાફ કરવા જઈશું જોઈએ આગળ હવે શું કરી અને જો આરાધ્યા બેનને અમારે ભૂખે લાગી ગઈ છે લ્યો ચા દૂધ પી લીધું તો ભૂખ લાગી ગઈ હા તો ચાલો હવે આપણે પેલા એને બેયને નાસ્તો દઈ દઈ પછી પાછા મળી તો ચાલો આપણે ભેળ બનાવી દઈએ કેમ કે ઈને પડીકા ખાઈને તોય તે છે ને ધરાતા નથી પડીકા 10 ખાઈ જાય તોય તે ભૂખ્યા તો આજે ચાલો ભેળ બનાવી દઈએ તો આપણે ટમેટા સુધાર લીધા છે તો ચાલો આ બેયને આમ જો મીઠી ભેળ ખાઈ લે તો થોડાક ધરાઈ જાય ને નકર ભૂખ્યા રહેશે પાછા કા એટલે તોય પાછો નાસ્તો તો ઊભો જ રહે વેફર ખાઈ જાય તોય તો જો મસ્ત લીલી ચટણી છે જો ગોરધનભાઈની રાજકોટની પ્રખ્યાત છે ચટણી તો લીલી ચટણી ને સોસ ને નાખીને હાલો આજ તો બેયને ભેળ બનાવી દઈએ એટલે ભેળનો પ્રોગ્રામ આજ છે તો નાસ્તો કરી લે બધા કાલે મેગી નો હતો કાલે મેગી બનાવી દીધી હતી તો કઈ દરરોજ તો મેગી ન ખવાય તો આજે હવે સેવ મમરા નાખીને તમને ભેળ બેયને બનાવી દઉં એટલે બે ખાઈ લો એટલે ભરાઈ જાવ પણ હાથ સુધી નામ લેતા આપણી ભેળ થઈ ગઈ છે રેડી તો જેને ખાવી હોય એને આવી જાવ મસ્ત જો ચટણી બધું નાખીને મસ્ત બનાવી છે ચાલો ખાઈ લો તો જો અહીંયા આપણે ધાબે આવી ગયા છીએ ને અહીંયા બાએ જોયો રેડી કાઢી દીધી ને એટલે બધું એનું પડ્યું છે ને તો સાફ કરવા હાટવા આવ્યા છે ઉપર
કચરું કચરું બધું ભરીને પછી થોડુંક એટલે હાર વળાઈ જાય એટલે વાળી લઈએ. હવે તારે પકડી રાખવાનું આરાધ્યા, હું વાળી લઉં. ચાલો જો મસ્ત આપણે ટેરેસ સાફ કરી નાખ્યું છે, વાળી નાખ્યું છે બધું સરસ મસ્ત. એટલે આપણે આવી તો સીધા પગ ન બગડે. અને ધોવાનો પ્રોગ્રામ તો અત્યારે કેન્સલ રાખ્યો છે, કેમ કે ધોવું નથી, કેમ કે હમણાં ઉનાળો છે એટલે ધૂળ તો ઉડવાની જ છે દરરોજ. એટલે જો ધોશું તો 2 દિવસ થાય ત્યાં પાછું એનું થઈ જાય, તો ધોવાનો કાંઈ મતલબ જ નથી. કેમ કે જો તમે આ બધે જોઈ શકો છો, અમારે બધું કાચું રસ્તો છે ને, આ બધું જો એટલે બધી ધૂળું એટલી ઉડે ને, જો ગાડીઓ ભરાઈ રહી છે આખી, એટલી ગાડી ભરાઈ રહી છે ને, તો ધૂળ જ નકરી ઉડે છે બધી. એટલે ધોઈ તો બધું એ રીતનું થાય, પાછું ભરાઈ જાય. એટલે ધોવાનો પ્રોગ્રામ આપણે કેન્સલ કર્યો છે, ખાલી સાફ કરીને વાળી નાખ્યું છે. એટલે આવીને કાંઈ સૂકવવા કે એ રીતનું કરવા તો પગ આપણા બગડે નહીં. અને આ લાદી હોય ચાઈના મોજક, એટલે ધોવામાં બહુ પ્રોબ્લેમ થાય, કેમ કે 2 કલાકે તો ધાબુ ધોવાઈ રહે. આમાંથી જટ ઓલામાંથી નીકળે જ નહીં પાણી, અને તોય ધાબુ ધોઈ નાખી પછી પાછળથી પોતાથી આપણે લૂસીને સાફ કરીને પોતા મારીને ત્યારે એ છે ને કડમાંથી ધૂળું બધી જાય, એ રીતનું થાય છે આમાં. એટલે આ ચાઈના મોજક નાખવામાં આમ સારી, કેમ કે વાટા ન ખુલ્લે, અને આમ ધોવામાં ને એમાં બહુ તકલીફ પડે એવું થાય છે. એટલે બને ત્યાં સુધી અમે ઓછું ધાબુ ધોઈ, કેમ કે અમારે આવવાનું તો હોય જ નહીં અહીંયા ધાબે, સાવ ઓછું જ આવવાનું હોય, કેમ કે ઉપર કંઈ નાખવા કે કંઈ સૂકવવા કે એમાં આવવાનું જ ન હોય. અમુક એવું હોય તો જ આવવાનું હોય, એટલે એ રીતનું હોય. એટલે અમે ઝાઝા ભાગે તો અમે સાવણી પહેલાં મારી દઈ, વાળી લઈ પહેલાં, અને પછી 2 ડોલીએ થોડુંક સાફ કરીને ધોઈ અને પછી પોતા મારી, એટલે મસ્ત એકદમ ક્લીન થઈ જાય. પોતા મારીએ ને એટલે ચોખ્ખી એકદમ લાદી થઈ જાય. તો એ રીતનું છે. તો આજે ધોવાનો પ્રોગ્રામ તો આપણે કેન્સલ કરી નાખ્યો છે, કેમ કે એકલા છીએ એટલે ધોતાય બહુ વાર લાગી જાય. ડોલું ભરી નાખી ત્યારે ધોવાઈ રહે, અને જ્યારે પાણી નીકળે, આમાંથી પાણી નીકળતા છે ને આ લાદીમાંથી બહુ વાર લાગે છે. જો આવી રીતને પછી ભર્યું રહેશે. એટલે આજનો પ્રોગ્રામ ધોવાનો કેન્સલ કરી નાખી, અને આપણે ખાલી વાળીને તો આપણું મસ્ત જો અહીંયા બગીચામાં નારિયેળી ને મસ્ત ઉગી ગઈ છે, મોટા ઝાડવા થઈ ગયા છે મસ્ત બધા. મંદિર પણ જો હનુમાન દાદાના દર્શન આમાં સીધા સામે જ તમને જો દેખાતા હોય તો, મને તો દેખાય છે, સીધા હનુમાનજી દાદાના દર્શન થાય છે. તો આપણે દર્શન કરી લઈએ હનુમાન દાદાના, કેમ કે દેરી દેખાય જ છે અહીંથી, અમારે ધાબેથી જ તે અડધો દરવાજો દેરીનો બંધ છે, એટલે નકર તમને દર્શન સીધા થઈ જાય હનુમાન દાદાના. એટલે અડધી ઓલી મૂર્તિ તો દેખાય જ છે. તો એ રીતને છે. તો ચાલો જો હું તમને હનુમાન દાદાની દેરી બતાવતી હતી ત્યાં મારે કોલ આવી ગયો, તો વિડીયો કટ થઈ ગયો. એટલે તો ચાલો છોકરાઓ તો 2 જો નીચે વયા ગયા છે, ને આપણે પણ નીચે જઈએ. ચાલો તો નીચે જઈને પાછા કન્ટિન્યુ કરી. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. તો સાંજ થઈ ગઈ છે અને આપણે જો ધાબા ઉપરથી નીચે આવી ગયા, અને મમ્મી અહીંયા શું બનાવે છે? કાંઈ નહીં, આજ તો સાદું સિમ્પલ જો ચા ને ભાખરી ને દૂધ ને ભાખરી, જેને જે ખાવું હોય એ બનાવવું છે. આજ તો બીજું કાંઈ બનાવવું નથી. શાક દરરોજ તો શાક ને બધું ખાઈ છીએ, પુડલા બનાવીને ખાઈ લીધા, બધું ખાઈ લીધું. હવે આજ તો જો ભાખરી બનાવીને, ભાખરી ખાવાની ઈચ્છા થઈ હતી અત્યારે, તો ભાખરી બનાવીને ચા ને ભાખરી ને બધું ખાઈ. ઘી બનાવ્યું છે તાજું ને, તો ઘી ને ભાખરી ચટણી હારે તો એની સાથે આજનો વિડીયો અમે અહીંયા જોઈન કરશું. લાઈક કરો, શેર કરો, અને બાય બાય.